દીવમાં ફિટ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યોગા દિવસ નિમિત્તે સાયકલિંગ અને યોગા. દીવમાં ફિટ ઇન્ડિયા ગ્રુપ સાયકલિંગ માટે દરેકને પ્રેરિત કરે છે, કેમ કે ફિટ રહેવા માટે સાયકલિંગ ખૂબ જ ઉપયોગી નીવડે છે. ફિટ ઇન્ડિયા ગ્રુપના શ્રી કૌશલ પારેખના નેતૃત્વમાં ઇન્ટરનેશનલ યોગા દિવસ નિમિત્તે 30 કિલોમીટર જેટલી સાયકલિંગ કરવામાં આવી અને ત્યારબાદ ઘોઘલા બીચ ખાતે યોગા કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ફિટ ઇન્ડિયા ગ્રુપના સભ્યો જોડાયા અને સાયકલિંગ અને યોગા માટે દરેકને પ્રેરિત કર્યા. રહેવાસી છું. અમારું એક દીવમાં ફિટ ઇન્ડિયા ગ્રુપ નામનું એક ગ્રુપ છે, જેમાં અમે લોકો હર સન્ડેના સાયકલિંગ એક્ટિવિટીઝ કરતા હોય છે, જેમાં 50 કિલોમીટરથી લઈને 100 કિલોમીટર સુધીની રાઇડ્સ હોય છે.
આજનો જે સમર સોલ્ટાઇઝ કરીને જે દિવસ છે, આજનો દિવસ આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ હોય અને આજે સ્પેશિયલ ઇન્ટરનેશનલ 10મો યોગા ડે છે, તો એના બદલ પણ આપ સૌને અભિનંદન. આજે જે યોગા ડે છે તો એના માટે અમે લોકોએ આજની અમારી જે રાઇડ છે ને એવી રીતે અમે પ્લાન કરી છે કે આજે દરેક રાઇડર્સે 30 કિલોમીટર સાયકલ ચલાવવાની અને એ પછી ઘોઘલા બીચ ઉપર સાંજે યોગા કરવાના છે. તો આઈ હોપ કે અમારા જેટલા પણ રાઇડર્સ આજે ખૂબ એન્જોય કરશે એન્ડ થેન્ક યુ સો મચ. મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે તમે પણ અમારું ફિટ ઇન્ડિયા ગ્રુપ જે ચાલે છે એને જોઈન કરો. ખરેખર તમારી લાઈફમાં તમને ખૂબ જ મજા આવશે. ઉપરાંત મારી એક ઈચ્છા છે કે દીવના જેટલા પણ રહેવાસીઓ છે તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે અને ખુશ રહે. તો અમારા ગ્રુપમાં બધી જ એક્ટિવિટી અમે જે કરાવીએ છીએ એનો તમે પણ લાભ લો. એકવાર અવશ્ય જોડાઓ એવી અમારી રિક્વેસ્ટ છે. થેન્ક યુ સો મચ.